કચ્છમાં વિવિધ જગ્યાઓએ આવેલી મુસ્લિમ સમાજની ધાર્મિક જગ્યાઓ દરગાહોને ખસેડી લેવા તંત્ર મારફત નોટિસ આપવામાં આવી છે। તેના વિરોધમાં ભુજ ખાતે અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં આગામી 3 દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારાઈ હતી। મુસ્લિમ સમાજના આગેવાનો અલી મોહમ્મદ જત, સલીમભાઈ જતની ઉપસ્થિતિમાં સંસ્થાના આગેવાનોએ આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। ખાસ કરીને વકફ બોર્ડમાં ચડેલી દરગાહોને પણ નોટિસો પાઠવવામાં આવી હોવાની રજૂઆત કલેક્ટર સમક્ષ કરવામાં આવી હતી। અલી મોહમ્મદ જતે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે કચ્છ જિલ્લા મુસ્લિમ હિતરક્ષ સમિતિની આગેવાની હેઠળ સંસ્થાના હોદ્દેદારો અબ્દુલભાઈ રાયમા, આદમભાઈ પડિયાર, હાજી સલીમભાઈ જત, ઇબ્રાહીમભાઈ હાલેપુત્રા અને ઇકબાલભાઈ મંદરાની તેમજ અન્ય આગેવાનોની સાથે આજે અમે બધા મુસ્લિમ સમાજના આગેવાનો પણ કલેક્ટર સાહેબને જે દરગાહોમાં જે નોટિસ આપવામાં આવી છે તે સંદર્ભમાં વાત કરી અને એમને વિગતવાર અમે માહિતગાર કર્યા। કલેક્ટર સાહેબે સંસ્થાને એટલે કે મુસ્લિમ હિતરક્ષ સમિતિને ખાતરી અને વિશ્વાસ અપાવ્યો છે કે જે નોટિસો અપાવી છે એ નોટિસો ઉપર અમલ હાલ કરવામાં આવશે નહીં, પણ એક જે તેમ છતાંય પણ અમારા તરફથી જે સૂચનો હતા એ સૂચનો એમણે માન્ય રાખ્યા છે અને તેઓ તરફથી પણ જે સૂચનો સંસ્થાને જે મુસ્લિમ હિતરક્ષ સમિતિને મળ્યા છે એના ઉપર પણ વિચાર વિમર્શ કરવાની અમારા પ્રમુખ અબ્દુલભાઈએ ખાતરી આપી છે। 84 જેટલી દરગાહો ઉપર નોટિસો આપવામાં આવી છે, એની વેરિફિકેશન કરવામાં આવશે કે ખરેખર દરગાહોને આપવામાં આવી છે કે અન્ય બીજા દબાણોને દરગાહના નામે કોઈ દબાણ થતું હોય તો હિતરક્ષ સમિતિ પણ એને અપીલ કરશે અને એવા દબાણોને કોઈ પ્રોત્સાહન આપવામાં નહીં આવે જે ખરેખર અનધિકૃત હશે। પણ કલેક્ટર સાહેબ અને હિતરક્ષ સમિતિની વચ્ચેની જે વાતોમાં એક વાત મુખ્ય રહી છે કે જે વકફમાં નોંધાયેલી દરગાહો છે અને જે જૂની દરગાહો છે એને ક્યાંય પણ વહીવટીતંત્ર તોડશે નહીં એવી ખાતરી તમામની હાજરીમાં આપવામાં આવી છે।